નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ધોરણ 11 ચેપ્ટર નંબર 2 એકમ અને માપનમાં પારિમાણિક વિશ્લેષણ અને તેના ઉપયોગો વિશે ચર્ચા કરતા હતા, જેમાં પારિમાણિક વિશ્લેષણની વ્યાખ્યા પણ જોઈ હતી. તો પારિમાણિક વિશ્લેષણની વ્યાખ્યા આ પ્રમાણે હતી કે પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરી કોઈ ભૌતિક રાશિના પ્રશ્નોનો ઉકેલ મેળવવાની જે રીત છે જેને આપણે પારિમાણિક વિશ્લેષણ તરીકે ઓળખી હતી. ત્યારબાદ પારિમાણિક વિશ્લેષણનો આપણે પહેલો ઉપયોગ જોયો હતો. તો પારિમાણિક વિશ્લેષણનો પહેલો ઉપયોગ શું હતો કે કોઈ ભૌતિક રાશિ છે, આ ભૌતિક રાશિના બે એકમો આવતા હોય, એટલે કે MKS અને CGS એકમો આવતા હોય, તો આ બંને વચ્ચે સંબંધ કેવા પ્રકારનો છે તો એ મેળવવા માટે આપણે પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ કરીએ છીએ. એટલે આ પ્રમાણે વિધાન કહી શકીએ કે કોઈ ભૌતિક રાશિની બે એકમ પદ્ધતિ વચ્ચેનો સંખ્યાત્મક સંબંધ મેળવવો, જે પારિમાણિક વિશ્લેષણનો પહેલો ઉપયોગ હતો. ત્યારબાદ આપણે હવે બીજો ઉપયોગ લઈએ કે ભૌતિક રાશિઓને સાંકળતા સમીકરણની યથાર્થતા ચકાસવી. ભૌતિક રાશિઓને સાંકળતા સમીકરણોની યથાર્થતા ચકાસવીનો મતલબ શું, પહેલાં આપણે વિધાન સમજીએ, પછી ઉદાહરણથી સમજવાનો પ્રયત્ન કરીએ. વિધાનમાં એમ લખ્યું છે કે કોઈ પણ ભૌતિક રાશિઓ હોય તો એ ભૌતિક રાશિનું જે સમીકરણ આવતું હોય એ સમીકરણની યથાર્થતાનો મતલબ થાય ડાબા બરાબર જવા. એટલે ડાબી બાજુ અને જમણી બાજુના બંને બાજુના પદો જે હોય એ પદોના પારિમાણિક સૂત્રોનો સમાન થાય. તો આ જે યથાર્થતા ચકાસવી છે એ પારિમાણિક વિશ્લેષણનો બીજો ઉપયોગ. કોઈ પણ ભૌતિક રાશિનું સૂત્ર છે તમારી પાસે, આ જે સૂત્ર હોય તો સૂત્રની અંદર ડાબી બાજુના પદ જે હોય એનું પારિમાણિક સૂત્ર લો, જમણી બાજુના જે પદ હોય એના પારિમાણિક સૂત્રો લો. આ બંનેના પારિમાણિક સૂત્રો જો સમાન થાય તો કહી શકીએ કે ભૌતિક રાશિ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે, એટલે કે સાચી છે. બરાબર? ચલો, તો અહીંયા આગળ કેટલાક ઉદાહરણ આપણે લઈ લઈએ. તો પહેલાં આપણે જે આ ઉપયોગ નંબર 2 છે એ ઉદાહરણથી સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા આગળ પહેલું એક ઉદાહરણ આપેલું છે કે P બરાબર ρ G H. આ બધા જે સૂત્રો છે તમે ક્રમશઃ આગળ ભણતા જશો. તો એમાં પહેલું સૂત્ર છે P બરાબર ρ G H, જ્યાં દરેક પદ વિશે પહેલાં આપણે માહિતી લઈ લઈએ કે જે P છે એ શું છે. તો P બરાબર થાય દબાણ. જે પહેલો P લખ્યો છે એ Pને કહેવાશે દબાણ. ρ છે આ, એ ρને કહેવાશે ઘનતા. ત્યારબાદ G જે છે એ Gને આપણે ઓળખીએ છીએ ગુરુત્વ પ્રવેગ. અને છેલ્લે છે H. તો H એટલે ઊંચાઈ અથવા તો ઊંડાઈ. ઓકે, એટલે સિમ્પલ કે આ સૂત્ર ક્યારે વપરાય છે કે કોઈ બીકર હોય અથવા તો કોઈ પાત્ર હોય, આ પાત્રમાં અમુક ઊંચાઈ સુધી તમે પ્રવાહી ભરેલું હોય, આ પ્રવાહીના ઉપરનો ભાગ તમે ખુલ્લો રાખ્યો છે. જેમ કે તમે સિમ્પલ વિચારો કે બીકર છે અથવા તો તપેલી છે, એના અંદર તમે અમુક ઊંચાઈ સુધી પાણી ભરી કાઢો, તો તપેલીના ઉપરથી કોઈ સીબું કે એવું કંઈ ઢાંકશો નહીં, ઉપરનું ઢાંકણ ખુલ્લું રાખો. હવે આ જે પાણીથી ભરેલી તપેલીના અંદરના કોઈ પણ બિંદુએ દબાણ કેટલું લાગતું હશે તો એ શોધવા માટેનું આ સૂત્ર છે P બરાબર ρ G H. બરાબર? જ્યાં P એટલે દબાણ, પ્રેશર, ρ એટલે ઘનતા, G એટલે ગુરુત્વ પ્રવેગ અને H એટલે ઊંચાઈ અથવા તો ઊંડાઈ. ક્લિયર? તો દરેક પદ વિશેની માહિતી તો મળી ગઈ. આપણે ખાલી એ ચેક કરવું છે કે આ જે સમીકરણ છે, દબાણ નામની રાશિનું આ જે સમીકરણ છે એ સમીકરણ ભૌતિક દ્રષ્ટિએ યથાર્થ છે કે કેમ, અથવા તો પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે કે કેમ, આપણે ચેક કરવું છે. પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ ચેક કરવા માટે આપેલા સમીકરણમાં ડાબી બાજુના જે પદ છે એ પદના પારિમાણિક સૂત્રો લખો, એ ડાબી બાજુ તરીકે લખી કાઢો. જમણી બાજુના જે પદો છે એના પારિમાણિક સૂત્રો લો, એનું સાદુરૂપ આપો અને એક પારિમાણિક સૂત્ર બનાવો. તો ડાબી બાજુના પારિમાણિક સૂત્રો અને જમણી બાજુના જો પારિમાણિક સૂત્રો સમાન થાય તો કહી શકાય કે આ જે સમીકરણ છે અથવા તો આ જે રાશિ છે દબાણ Pની, જેનું જે સમીકરણ મળે છે એ સમીકરણ ભૌતિક દ્રષ્ટિએ અથવા તો પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. ક્લિયર? ચલો શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં આપણે આ જે સમીકરણ આપ્યું છે P બરાબર ρ G H, એનો ડાબી બાજુનો પદ લઈએ અને એનું પારિમાણિક સૂત્ર બનાવી એના સમીકરણ નંબર 1 આપીએ. પછી જમણી બાજુના પદ છે એના પારિમાણિક સૂત્રો લખીએ, એના સમીકરણ નંબર 2 બનાવીએ, 1 અને 2 ને પછી સરખામણી કરીએ. તો શરૂ કરીએ. તો ડાબી બાજુ બરાબર દબાણ Pનું
પારિમાણિક સૂત્ર. ચલો દબાણનું પારિમાણિક સૂત્ર શું થાય? તો દબાણનું પારિમાણિક સૂત્ર થશે દબાણ P બરાબર F/A, બળ ભાગ્યા ક્ષેત્રફળ. બળનું પારિમાણિક સૂત્ર થાય છે M1 L1 T-2, છેદમાં છે A એટલે ક્ષેત્રફળ, અને ક્ષેત્રફળનું થશે M0. ક્ષેત્રફળ એટલે મીટર વર્ગ એટલે લેન્થનો સ્ક્વેર ઇન્ટુ T0. ઉપર લઈ જાઓ તો M1, L2 ઉપર જશે તો L-2 થઈ જશે, તો Lની 1 અને Lની -2, તો Lની -1 થઈ જશે, તો Lની -1 અને Tની -2. તો દબાણનું પારિમાણિક સૂત્ર મળશે M1 L-1 T-2. ચલો આપણે ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર લખી કાઢ્યું. હવે જમણી બાજુના જે પદ છે એના પારિમાણિક સૂત્રો લખીએ. તો એના પહેલાં જમણી બાજુમાં 2 થી 3 અલગ અલગ રાશિઓ છે, તો બધી રાશિઓના પહેલાં અલગ અલગ પારિમાણિક સૂત્રો કરીને પછી જમણી બાજુના પારિમાણિક સૂત્રો લખીએ. તો જમણી બાજુના પહેલાં છે ઘનતા. તો ઘનતાનું અલગથી પારિમાણિક સૂત્ર લખી દઈએ. ઘનતાનું પારિમાણિક સૂત્ર બરાબર, ચલો ઘનતાનું શું થશે? તો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. દળ જેનો એકમ કિલોગ્રામ, અને કિલોગ્રામ માટે આવશે M1 L0 T0, છેદમાં કદ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે મીટર ઘન, અને મીટર ઘન માટે આવશે L ઘન T0, તો આવશે M1 L-3 T0. તો ઘનતાનું પારિમાણિક સૂત્ર મળ્યું M1 L-3 T0. ત્યારબાદ છે ગુરુત્વ પ્રવેગ. તો ગુરુત્વ પ્રવેગનું પારિમાણિક સૂત્ર બનાવીએ. ગુરુત્વ પ્રવેગનું પારિમાણિક સૂત્ર, ચલો પ્રવેગનું જે પારિમાણિક સૂત્ર થાય એ જ ગુરુત્વ પ્રવેગનું. તો ગુરુત્વ પ્રવેગનું શું થશે? તો પ્રવેગ બરાબર વેગ અથવા તો વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમય. વેગનું થશે M0 L1 T-1, છેદમાં સમય એટલે M0 L0 T1. તો શું બન્યું? M0 L1 અને T-2. તો આ થશે M0 L1 T-2. ત્યારબાદ છે H ઊંચાઈ અથવા ઊંડાઈ. તો ઊંચાઈનું પારિમાણિક સૂત્ર બરાબર, ઊંચાઈનું તો ઊંચાઈ એટલે એ તો એકમ અંતરનું જ થયું. ઊંચાઈ એટલે તમે એનો એકમ મીટર કહો છો, અને મીટર માટેનું થશે M0 L1 T0. ઓકે, ચલો તો 3ના પારિમાણિક સૂત્રો થઈ ગયા. હવે જમણી બાજુ માટે ગણતરી કરીએ. તો હવે લખીએ જમણી બાજુ. હવે જમણી બાજુમાં શું કે ρGH નું પારિમાણિક સૂત્ર. ચલો રો એટલે ઘનતાનું પારિમાણિક સૂત્ર શું છે? મોટા કૌંસમાં લખજો M1 L-3 T0. બીજું G ગુરુત્વ પ્રવેગનું M0 L1 T-2. અને ત્યારબાદ છેલ્લું ઊંચાઈ માટે M0 L1 T0. હવે મિત્રો તમને એક બીજી વાત કહું કે જે પારિમાણિક સૂત્રો લખેલા છે, હવે ઘણીવાર આવી રીતે પણ પારિમાણિક સૂત્રો લખાય છે. જેમ કે માની લો કે ઘનતા છે. ચલો ઘનતાનું પારિમાણિક સૂત્ર આવી રીતે છે M1 L-3 T0. ઓકે, આ ઘનતાનું પારિમાણિક સૂત્ર. હવે મિત્રો યાદ રાખજો કે તમે જ્યારે પારિમાણિક સૂત્રો લખતા હોય તો નોર્મલી આપણે M, L અને Tના પદમાં લખીએ છીએ, બરાબર. પણ જો M, L અને Tમાંથી કોઈપણની જો ઘાત 0 હોય, કોઈપણ ધારો કે હું કહું x ની 0 ઘાત, તો એને x ની 0 ઘાતનો 1 વંચાય. તો M, L અને Tમાંથી કોઈના ઉપર ઘાત 0 હોય તો એ પદને તમે નહીં લખો તો પણ ચાલશે. એટલે આવી રીતે લખો ને કે M1 L-3 તો પણ ચાલે. જેમ કે ઊંચાઈ Hની વાત કરું તો ઊંચાઈ Hનું પારિમાણિક સૂત્ર શું છે? M0 L1 T0 છે,
અહીંયા આગળ એમ અને ટી બંને 0 0 ઘાતમાં છે, તો માટે એને ના લખો ને ફક્ત તમે L1 લખશો તો પણ ચાલશે. ઓકે, તમે તમારી સરળતા ખાતર લખી શકો છો. ઓકે, હવે અહીંયા એમ વાળા પદ જોડે રાખો, L વાળા અને T વાળા. તો એમ વાળા જોડે રાખશો તો M1, પછી છે M0 અને પછી છે M0. ઓકે, અહીંયા અલ્પવિરામ નહીં, એમ ના છે. પછી L વાળા જોડે રાખો તો L-3, L1 અને L1. હવે T વાળા જોડે રાખો T0, T-2 અને T0. ક્લિયર? તો અહીંયા આગળ ત્રણે ત્રણમાં આધાર સરખો, ઘાતનો સરવાળો કરી દો તો M1. અહીંયા પણ આધાર સરખો, ઘાતનો સરવાળો કરી દો તો -3 અને 1 + 1 એટલે 2, તો -3 + 2 બરાબર -1 થાય. તો L-1, T0 તો આ થઈ T-2, તો T-2. તો શું ડાબી બાજુનું જે પારિમાણિક સૂત્ર હતું એ જ પારિમાણિક સૂત્ર જમણી બાજુમાં આવ્યું? હા, તો ડાબી બાજુનું જે સૂત્ર હતું પારિમાણિક સૂત્ર એ જ જમણી બાજુ આવેલું હોવાથી અહીંયા લખી શકીએ ધેરફોર ડાબા બરાબર જબા માટે P બરાબર ρGH પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. ક્લિયર? પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે. યથાર્થ છે એનો મતલબ સાચું છે, કારણ કે એના પારિમાણિક સૂત્રો સાચા પડે છે. ચલો હવે બીજું સમીકરણ એક આપેલું છે. આ સમીકરણને આપણે ચેક કરવાનું છે કે યથાર્થ છે કે કેમ. તો સૌથી પહેલાં દરેક પદ આપે છે, દરેક પદ વિશે ડિસ્ક્રિપ્શન લઈ લઈએ. તો x અને x0 અહીંયા આગળ બે રાશિ છે. હવે x0 કોને કહેવાશે અને x કોને કહેવાય? તો અહીંયા આગળ હું લખું છું કે આપેલ સમીકરણ એની અંદર x0 બરાબર t બરાબર 0 સમય અંતર. x0 શું છે? કોઈ t બરાબર 0 સમય, અથવા તો તમે આમ પણ લખી શકો 0 સમય અંતર. અને x બરાબર x શું છે? તો કોઈ t સમય અંતર. બંને અંતર જ છે. ત્યારબાદ v0, જે જગ્યાએ 0 આવે એનો મતલબ એ 0 સમય એની કિંમત છે. તો v0 મતલબ 0 સમય વેગ, t તો સમય છે, તો t બરાબર સમય 1/2 a એટલે પ્રવેગ અને t એટલે આવી ગયા સમય. તો દરેક પદ વિશે આ રીતે ડિસ્ક્રિપ્શન આપી દેશો ત્યારે તમને ખબર પડશે કે કઈ કઈ ભૌતિક રાશિ આપેલી છે. હવે યથાર્થતા ચકાસવા માટે ડાબી બાજુ બરાબર જમણી બાજુ ચેક કરો. ચલો સૌથી પહેલાં આપણે લઈ લઈએ ડાબા બરાબર શું? તો ડાબા બરાબર થશે ડાબી બાજુ કયું પદ છે? x. તો x નું પારિમાણિક સૂત્ર. ચલો x એટલે અંતર, અને અંતરનું પારિમાણિક સૂત્ર શું થાય? અંતરનું થશે, અંતરનો એકમ મીટર, અને મીટરમાં આવશે L1. તો તમે પારિમાણિક સૂત્ર એકલા L1 લખો, અથવા તો M0 L1 T0 લખો તો પણ ચાલશે. તો પહેલી કિંમત મળી ગઈ. ચલો હવે લેવું છે જમણી બાજુના પદ. પણ જમણી બાજુમાં ઘણા બધા પદ છે, તો પછી શું કરીએ? તો જમણી બાજુના આટલા બધા પદ આપ્યા હોય તો પારિમાણિક સૂત્ર આપણે કેવી રીતે બનાવીએ? ચલો થોડું તમને 2 મિનિટનો હું સમય આપું છું, થોડું વિચારો કે કેવી રીતે જમણી બાજુમાં આટલા બધા પદ આપ્યા હોય તો એનું પારિમાણિક સૂત્ર કેવી રીતે કરીએ. તો 2 જ મિનિટનો હું તમને સમય આપું છું, થોડું વિચારી લો કે કેવી રીતે આપણે એનું સોલ્યુશન કરવાનો પ્રયત્ન કરીએ. જોજો એકદમ ઇઝી છે, કોઈ જ અંદર રોકેટ સાયન્સ કે કંઈ રાખેલું નથી, એકદમ ઇઝી આપેલું છે. આવડ્યું? ચલો ચેક કરીએ. જમણી બાજુમાં x0 v0t અને 1/2 at². હવે વિચારો કે જ્યારે આપેલ સમીકરણમાં વચ્ચે સરવાળો કે બાદબાકી આવતા હોય, આપેલ સમીકરણમાં વચ્ચે સરવાળો કે બાદબાકી આવતા હોય, એનો મતલબ એ થાય કે આ 3 અલગ અલગ પદ છે એમ કહેવાય.
કોઈપણ પદ ક્યારે કહેવાય? કોઈપણ સમીકરણમાં પદ આપણે કોને કહીએ? સરવાળાના બાદ બાકીથી અલગ પડતા જે પણ સમીકરણ હોય પદ તરીકે ઓળખાય. તો અહીંયા આગળ સરવાળો આ 1, 2 અને 3 પદ છે, કારણ કે 3 એ 3 વચ્ચે સરવાળાનું ચિહ્ન આવે છે, તો 3 એ 3 પદ કહેવાય. અને સરવાળો કે બાદ બાકી હંમેશા એક સમાન ભૌતિક રાશિઓની જ થાય. સરવાળો કે બાદ બાકી હંમેશા એક સમાન ભૌતિક રાશિઓ હોય એનો જ સરવાળો કે બાદ બાકી થાય. જેમ કે હું એક સમીકરણ લખું છું કે 2x + 3y + 6x + 5y. ચલો આનો સરવાળો કરો. તો શું કરશો? શું તમે બધા પદનો સરવાળો કરવાના છો? ના. તો આમાંથી એક સમાન પદ આવતા હોય એનો તમે સરવાળો કરશો. તો એક સમાનની અંદર 2x બંને એક સમાન છે, તો આ બંનેનો સરવાળો કરો તો 6x + 2x એટલે 8x પ્લસ અહીંયા આગળ y વાળા બે પદ છે, તો બંને એક સમાન પદ છે, તો બંનેનો સરવાળો કરશો તો આવશે 5 ને 3 8y. તો હંમેશા સરવાળો જે કરો છો, સરવાળો તમે કર્યો તો એક સમાન પદનો જ કર્યો. તો એનો મતલબ એ થાય કે જો અહીંયા આગળ બધા જ પદ સરવાળામાં આપેલા હશે તો આ બધા જ પદના પારિમાણિક સૂત્ર એક સમાન થશે. બધા જ પદ સરવાળા સ્વરૂપમાં આપેલા હોવાથી બધા જ પદના સરવાળો અને બાદબાકી તમે જ્યારે કરશો તો એના પછી ત્યારે તમે જ્યારે એનું પારિમાણિક સૂત્ર લેશો તો પારિમાણિક સૂત્ર એક સમાન થશે. એનો મતલબ આનું જે પારિમાણિક સૂત્ર હશે એ જ આનું થવું જોઈએ, એ જ આનું થવું જોઈએ. અથવા તો આ રાશિ જો અંતર છે તો આ પણ અંતર થવી જોઈએ, આ પણ અંતર થવી જોઈએ. જો અંતર હશે તો જ તમે સરવાળો કરી શકશો. ચલો ચેક કરીએ કે આ બધા આ પદ અંતર કહેવાય, આ પદ અંતર કહેવાય, આ પદ અંતર કહેવાય કે કેમ, ચેક કરીએ. પહેલું તો તમને x0 તો આપેલા છે. અહીંયા આગળ તમને સમીકરણ આવી રીતે આપેલું છે કે x0 + v0t + 1/2at². ચલો આ બધાના એકમો લઈએ. x0 અંતરનો એકમ થાય મીટર. v0t એટલે વેગ, એનો એકમ થશે મીટર પ્રતિ સેકન્ડ ગુણ્યા t એટલે સેકન્ડ. અને છેલ્લું પદ લઈએ પ્રવેગનો એકમ થશે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને t² છે એટલે સેકન્ડ સ્ક્વેર. તો સેકન્ડ કેન્સલ, સેકન્ડ સ્ક્વેર કેન્સલ. તો જો બધા જ મીટરવાળા આવી ગયા, મીટર પ્લસ મીટર. તો એક સમાન રાશિઓ હોય તો જ તમે એનો સરવાળો બાદ બાકી કરી શકો. આનો મતલબ એ થયો કે આ બધા પદોનું તમે જ્યારે પારિમાણિક સૂત્ર લાવશો તો એક સમાન થવું જોઈએ. ચલો ચેક કરીએ. સૌથી પહેલાં આપણે લઈએ x0. તો x0નું પારિમાણિક સૂત્ર, અથવા તો તમે સીધું જમણી બાજુનું પદ કરીને લખી શકો. ચલો x0નું પારિમાણિક સૂત્ર. ચલો x0નું શું થશે? તો x0 એ અંતર છે અને અંતરનું પારિમાણિક સૂત્ર થાય m0 L1 T0. ત્યારબાદ છે v0t. તો v0t નું પારિમાણિક સૂત્ર v0 વેગનું શું થશે? m0 L1 t-1 * t. t એટલે સમય અને સમયનું થશે m0 L0 t1. તો m0 એટલે m0 L1 L0 તો L1 t-1 t1 એટલે t0. ત્યારબાદ છે 1/2. તો કોઈ રાશિ છે જ નહીં, ફક્ત વધ્યા at². તો આમ લખી શકો કે 1/2 at² નું પારિમાણિક સૂત્ર, જેમાં 1/2નું તો આવશે જ નહીં, એ તો કોઈ અચળ સંખ્યા છે. એ એટલે પ્રવેગ. તો પ્રવેગનું થશે m0 L1 t-2. t² એટલે સમયનો વર્ગ. સમયના વર્ગ માટે શું કરશો? m0 L0 t1 હતો ને અને એનો સ્ક્વેર કરી દો તો સમયનો વર્ગ થઈ ગયો. હજી સાદું રૂપ આપીએ તો m0 L1 t-2. અહીંયા આગળ 0ને 2 વડે ગુણો તો 0 ઘાત, 0ને 2 વડે ગુણો તો પણ 0 ઘાત અને 1ને 2 વડે ગુણો તો 2 ઘાત. હવે આ બંનેનું સાદું રૂપ. તો m0 તો આવશે m0 L1 L0 તો L1 t-2 t2 તો t0. ચલો હવે જમણી બાજુનું પદ લઈએ. તો જમણી બાજુ બરાબર જમણી બાજુમાં શું કહીશું?
કે x0 પ્લસ v0t પ્લસ 1/2 at² પારિમાણિક સૂત્ર. ચલો x0 નું શું છે? તો x0 નું મળશે m0 L1 t0 પ્લસ v0t નું શું આવ્યું? m0 L1 t0 પ્લસ 1/2 at² માં શું આવ્યું? m0 L1 t0. તો અહીંયા તમને દેખાય છે કે ત્રણે ત્રણ ભૌતિક રાશિઓ જે રહી, ત્રણે ત્રણ આ જે રાશિ સમીકરણમાં ત્રણે ત્રણ બાજુના જે પદ છે એ ત્રણે ત્રણ પદના પારિમાણિક સૂત્ર એક સમાન આવ્યા. હવે આપણે શું કરીએ? આપણે તો ગણિત કેવી રીતે ભણેલા છીએ કે ત્રણે ત્રણ પદ એક સમાન તો ત્રણે ત્રણનો સરવાળો. પણ પારિમાણિક સૂત્રમાં ત્રણ પદ આપ્યા હોય, ત્રણે ત્રણના પારિમાણિક સૂત્રો જો એક સમાન થતા હોય અને વચ્ચે સરવાળો કે બાદબાકી આવતા હોય તો એનો મતલબ એ થાય કે આ ત્રણમાંથી તમારે ફક્ત એક જ પારિમાણિક સૂત્ર લખવું, એનો સરવાળો કે બાદબાકી કરવા નહીં. બરાબર? એનો મતલબ આનું જે પારિમાણિક સૂત્ર આવ્યું, આનું પારિમાણિક સૂત્ર અને આનું પારિમાણિક સૂત્ર ત્રણે ત્રણ સમાન હોવાથી આખી રાશિનું પારિમાણિક સૂત્ર થાય m0 L1 t0. ત્રણે ત્રણના એક સમાન છે તો ત્રણમાંથી કોઈ એક તમે લખી શકો. અને આટલી કિંમત કોની છે? ડાબી બાજુના પદની. તો બંનેની ડાબા અને જબા બંનેની કિંમત એક સમાન આવી ગઈ. તો અહીંયા આગળ લખી શકો ધેરફોર ડાબા બરાબર જબા માટે x બરાબર x0 પ્લસ v0t પ્લસ 1/2 at² સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. પારિમાણિક દ્રષ્ટિએ કેવું છે? યથાર્થ છે અથવા તો સાચું છે. તો ફરીથી તમને યાદ દેવડાવું છું કે જ્યારે કોઈ પણ સમીકરણ આપેલું હોય એ સમીકરણમાં જેટલા પણ પદ આવતા હોય વચ્ચે સરવાળો કે બાદબાકી હોય તો આપણું પહેલું જ કામ શું કરવાનું? સરવાળો કે બાદબાકીમાં આવતા દરેકે દરેક પદનું પારિમાણિક સૂત્ર મેળવવાનું. દરેકે દરેક પદનું પારિમાણિક સૂત્ર એક સમાન થવું જોઈએ. આનું જે થાય એ જ આનું થવું જોઈએ, એ જ આનું થવું જોઈએ. તો જ આપણે બધાનો સરવાળો અથવા તો બાદબાકી કરી શકીએ. તો ત્રણે ત્રણનું જો એક સમાન થઈ જાય તો ત્રણમાંથી કોઈ એક લખી શકો તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ આપણે કહી શકીએ. ચલો ફરીથી આવો નવો એક દાખલો બીજો મૂક્યો છે કે v² માઇનસ v0² બરાબર 2ad. આ જે સમીકરણ છે એ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે કે કેમ ચકાસો. તો સૌથી પહેલાં આપણે દરેક પદનું ડિસ્ક્રિપ્શન આપી દઈએ કે v² બરાબર શું? તો v². તો v એટલે વેગ અને આ અહીંયા આગળ v આપેલો છે અને v0 આપેલો છે. તો જે રાશિ 0 સ્વરૂપે હોય એનો મતલબ એ 0 સમયની રાશિ કહેવાય. અને જે 0 વગરની રાશિ આપી છે એનો મતલબ એ 0 સિવાયના સમયની રાશિ કહેવાય. તો v એ આપેલા છે એનો મતલબ કોઈ t સમયે વેગ એકલા v લઈ લો. બરાબર? સ્ક્વેર લેતો નથી કારણ કે આપણે પદ વિશેની માહિતી લઈએ છીએ. બીજું છે v0. તો 0 સમયે વેગ 2 તો કોઈ ચર્ચા કરવાની નહીં. પછી a એટલે છે પ્રવેગ અને d એટલે અંતર, ડિસ્ટન્સ, અંતર. ક્લિયર? તો દરેક પદ ખબર પડી કે ભાઈ આ વેગ છે, આ પણ વેગ છે. તો હમણાં કીધું તો એવું જ થયું ને કે તમે જ્યારે કોઈ સમીકરણની પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થતા ચેક કરો અને જો એ સમીકરણમાં સરવાળા કે બાદબાકીવાળા પદો આવતા હોય તો દરેકે દરેકના એકમ અથવા તો પારિમાણિક સૂત્રો સમાન થતા હશે. એવી જ રાશિ સરવાળા કે બાદબાકીમાં હોય. તો અહીંયા દેખાય છે કે અહીંયા બે પદ છે. આ બંને પદો વચ્ચે બાદબાકી છે. એનો મતલબ પહેલું પદ વેગ છે, બીજું પદ વેગ, બંને વેગ છે. તો વેગનો તમે બંને વેગવાળા પદ હોય તો તમે સરવાળો કે બાદબાકી કરી શકો. જેમ અહીંયા આગળ બધા પદ મીટરવાળા હતા, આ મીટર, આ પણ મીટર અને આ પણ મીટર, એટલે અંતર, અંતર અને અંતર. તો તમે ત્રણે ત્રણ અંતરવાળા પદો હોવાથી તમે એનો સરવાળો કરી શકો. અહીંયા આગળ બંને પદ વેગવાળા હોવાથી તમે એની બાદબાકી કરી શકો છો. ઓકે, ચલો સમીકરણ આપણે પારિમાણિક દ્રષ્ટિ યથાર્થ ચેક કરવું છે. તો સૌથી પહેલાં આપણે લઈએ ડાબા.
ડાબા બરાબર ડાબામાં શું આપ્યું છે કે વી સ્ક્વેર માઇનસ V0 સ્ક્વેરનું પારિમાણિક સૂત્ર. ચલો કેવી રીતે કરીએ? તો વી સ્ક્વેર માઇનસ V0 સ્ક્વેર, તો પહેલાં આ વીનું બનાવીએ. તો આ વી એટલે વેગ, અને વેગનું થશે m0 L1 t માઇનસ 1 એનો વર્ગ ઓછા m0 L1 t માઇનસ 1 એનો પણ વર્ગ. આના અંદર કરીએ તો 0 ગુણ્યા 2, તો 0 1 ગુણ્યા 2 તો 2, અને માઇનસ 1 ગુણ્યા 2 તો t માઇનસ 2 ઓછા આને પણ સેમ કરો. 0 ગુણ્યા 2 તો 0, 1 ગુણ્યા 2 તો 2, માઇનસ 1 ગુણ્યા 2 એટલે માઇનસ 2. તો બંનેના પારિમાણિક સૂત્રો જો એક સમાન આવ્યા તો બંનેમાંથી કોઈ પણ એક લખી શકો. અહીંયા આગળ ત્રણે ત્રણના પારિમાણિક સૂત્રો એક સમાન આવ્યા હતા, વચ્ચે સરવાળો હતો માટે કોઈ પણ એક લખી દીધું. અહીંયા બંનેના પારિમાણિક સૂત્રો એક સમાન, વચ્ચે બાદબાકી છે તો તમે કોઈ પણ એક લખી શકો. ઓકે, તો ડાબી બાજુનું પદ જે હતું એનું પારિમાણિક સૂત્ર શું મળ્યું? m0 L2t માઇનસ 2. હવે લઈએ જમણી બાજુનું પદ. જબા બરાબર શું છે? 2AD નું પારિમાણિક સૂત્ર. તો ચલો પહેલું છે 2 તો કોઈ અચળ સંખ્યા છે તો પારિમાણિક સૂત્ર નહીં આવે. ત્યારબાદ છે a એટલે પ્રવેગ, તો પ્રવેગનું પારિમાણિક સૂત્ર શું થાય? m0 L1 t માઇનસ 2. આની સાથે બીજો ગુણાકારમાં છે તો વચ્ચે ગુણાકાર. d એટલે અંતર, અને અંતરનું થશે m0 L1 t0. પારિમાણિક સૂત્ર બંનેમાં આધાર સરખો, વચ્ચે ગુણાકાર, તો ઘાત થશે m0. L1 L1 તો થઈ L ની 2 ઘાત, અને t0 t માઇનસ 2 તો t માઇનસ 2. તો જો ડાબી બાજુ અને જમણી બાજુ બંનેના પારિમાણિક સૂત્રો સમાન આવ્યા. તો ધેરફોર ડાબા બરાબર જબા માટે વી સ્ક્વેર માઇનસ V0 સ્ક્વેર બરાબર 2AD સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. ક્લિયર? તો આપણે આવી રીતે કોઈ પણ ભૌતિક રાશિનું જ્યારે સમીકરણ આપ્યું હોય તો એ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે કે કેમ એ ચેક કરવા માટે એ સમીકરણ જે છે એની ડાબી બાજુના પદ એનું પારિમાણિક સૂત્ર બનાવો, જમણી બાજુના પદ એનું પારિમાણિક સૂત્ર બનાવો. બંનેના પારિમાણિક સૂત્રો જો એક સમાન થાય તો કહી શકીએ કે આ જે ભૌતિક રાશિ છે અથવા તો જે સમીકરણ છે એ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. તો આ છે પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ નંબર 2. ઓકે,